નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આજે આપણે 18મા ક્રમ એટલે કે નોબેલ ગેસની ચર્ચા કરવાની છે. નોબેલ ગેસમાં છે તો આપણને ખબર છે કે નોબેલ ગેસ છે એ કોઈની સાથે પ્રતિક્રિયાત્મક એટલે કે કોઈની સાથે પ્રક્રિયા કરતા નથી, કારણ કે ઊંડા વાયુ છે. અને બીજી વસ્તુ કે એમના જે ઇલેક્ટ્રોન કક્ષક છે બરોબર, એમની પાસે પૂર્ણ ઇલેક્ટ્રોન છે, ફૂલફિલ્ડ છે, બધી કક્ષકો છે સંપૂર્ણપણે પૂર્ણ ભરાયેલી છે. એટલે કોઈની સાથે પ્રક્રિયા કરવામાં અથવા કોઈની સાથે ઇલેક્ટ્રોન આપવામાં અથવા કોઈની સાથે ઇલેક્ટ્રોન લેવામાં સમજશે નહીં, કોઈ પ્રક્રિયા કરશે નહીં કોઈની સાથે, કારણ કે ઊંડા વાયુ છે. હવે તો એમ થાય કે ઘણી જગ્યાએ એવું પણ જોવા મળે છે કે ઊંડા વાયુ છે એ રિએક્શન કરતા હોય છે, એટલે કે પ્રક્રિયા કરતા હોય છે. તો એ શા માટે પ્રક્રિયા કરતા હોય છે અને કઈ રીતે કરતા હોય છે, તો એના વિશે ચર્ચા કરવાની છે. તો પહેલી વસ્તુ નોબેલ ગેસમાં આપણે શરૂઆત કરવી છે. નોબેલ ગેસ, નોબેલ ગેસ એટલે કે ઊંડા વાયુ કયા કયા છે? હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, પછી ઝેનોન, ઝેનોન અને આર્એન. બરાબર, આ આપણા નોબેલ ગેસ છે. બરાબર, શરૂઆતમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના 18મો સમૂહ છે. આ નોબેલ ગેસ અથવા ઊંડા વાયુ સમૂહ કહેવામાં આવે છે. કયા કયા તત્વો? હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન. આ બધા કેવા છે? નોબેલ ગેસ છે. બરોબર, તો નોબેલ ગેસ છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના Na2 np6 એટલે કે એમની છેલ્લી કક્ષામાં Na2 np6 એક બાદ કરતા હિલિયમને બાદ કરતા બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે Na2 np6 હોય છે. બરોબર, હિલિયમને બાદ કરતા. બરાબર, તો આમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. ત્યારબાદ આમની પારિમાણવીય ત્રિજ્યામાં શું થઈ ગયું ફેરફાર? તમને ગુણધર્મ જોઈ લેવી કે ઉપરથી નીચે જતા પારિમાણવીય ત્રિજ્યામાં શું ફેરફાર પડે છે. પારિમાણવીય ત્રિજ્યા અથવા આયનીય ત્રિજ્યા. તો પારિમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા ડાઉન ધ ગ્રુપ ટોપ ટુ બોટમ જશું એટલે શું ફેરફાર પડશે કે ઉપરથી નીચે જતા કદમાં વધારો થાય છે. કદ વધે તો ત્રિજ્યામાં શું થાય? વધારો. તો પારિમાણવીય ત્રિજ્યા ઉપરથી નીચે જતા શું થાય છે? વધે છે. બરોબર, એવી જ રીતે વધે છે. બરોબર, આટલી વસ્તુ થઈ ગઈ. ત્યારબાદ હવે આગળ શું આવશે? આયનિક ત્રિજ્યા પણ શું થશે? વધશે. ત્યારબાદ એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આ બધાના નીચા હોય છે, પરંતુ ઉપરથી નીચે ગલન બિંદુ શું થશે? વધતું હોય છે. ઉત્કલન બિંદુ પણ શું થતું હોય છે? વધતું હોય છે. તો આ બધા અહીંયા થઈ ગયા ઇલેક્ટ્રોન રચના. એ આપણે આવી ગઈ. આયનીકરણ એન્થાલ્પી પણ આવી ગઈ. બરોબર, આયનીકરણ કોઈ પણ એન્થાલ્પી ઉપરથી નીચે શું થશે? ડાઉન ધ ગ્રુપ નોબેલ ગેસમાં ઘટશે. બરોબર, આટલી વસ્તુ જોઈ લીધી. આયનિક ત્રિજ્યા પણ શું થશે? ઘટે છે. તો આ વસ્તુ છે એ બધી આપણે એકવાર ચર્ચા કરી લીધેલી છે. તો બરોબર, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી. ત્યારબાદ આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના જેટલા મૂલ્ય છે, આ ઝેનોન છે બરોબર, નોબેલ ગેસ છે, તો ઝેનોનના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય બધા જ કેવા હશે? ધન હશે. કેવા હશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કેવા હશે? બધાયના ધન હશે. અહીંયા આગળથી ધ્યાન રાખી લેજો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું હશે? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કેવા છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય આ 18મો સમૂહ છે, 18મા સમૂહના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કેવા હોય છે? ધન હોય છે. કેવા હોય છે? ધન હોય છે. બધા કેવા હોય છે? ધન હોય છે. બીજી વસ્તુ એક ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું થવી જોઈએ? ઘટવી જોઈએ. પરંતુ ઉપરથી જતા ઘટવી જોઈએ. પરંતુ નિયોનની છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હિલિયમ કરતા કેવું હોય છે? વધારે છે હોવું જોઈએ. હિલિયમનું વધારે હોવું જોઈએ, કારણ કે ઉપરથી જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું થવી જોઈએ? ઘટવી જોઈએ. કારણ કે કદ વધે છે. કદ વધે છે તો એન્થાલ્પી કેવી થાય? ઘટે. પરંતુ કદ નિયોન છે એનું હિલિયમ કરતા કદ મોટું છે, હિલિયમ કરતા નિયોનનું કદ મોટું છે, તો આનું એન્થાલ્પી કેવી હોવી જોઈએ? નીચી હોવી જોઈએ. પરંતુ વધુ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની? નિયોનની. શા માટે? કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન સમાવવાની, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની ક્ષમતા હિલિયમ કરતા વધારે છે. એટલા માટે નિયોન છે
બરોબર, એનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નિયોન હિલિયમ કરતાં કેવું હોય છે, વધારે હોય છે. તો પહેલું છે હિલિયમ પહેલું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યનો ક્રમ લખશો આમાં 18મા સમૂહમાં. તો નિયોન છે, નિયોનનું સૌથી વધારે હશે, તો નિયોન છે એ પ્રથમ ક્રમે આવશે. ત્યારબાદ છે નિયોન પછી આર્ગન, નિયોન પછી આર્ગન કે ઝેનોન, આરએન, અને ત્યારબાદ લાસ્ટમાં હિલિયમ આવશે. બરોબર, હિલિયમનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ નીચું હોય છે 18મા સમૂહમાં. હોવું જોઈએ વધારે, પરંતુ ઓછું હોય છે. બરોબર, સૌથી વધારે ઉમદા વાયુમાં, નોબેલ ગેસમાં 18મા સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કોનું વધારે હોય છે, નિયોનનું સૌથી વધારે હોય છે. અને બધા મૂલ્ય છે એ કેવા હોય છે, 3 હોય છે. તો આ વસ્તુ આપણે ચર્ચા કરી લીધી. ત્યારબાદ આના ભૌતિક ગુણધર્મો જોઈ લઈશું કે ભાઈ આ હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન છે અને એ બધાના ભૌતિક ગુણધર્મો આપણે જોઈ લેવી છે કે આ બધા તત્વો છે એક પારિમાણ્ય છે. અને બીજી વસ્તુ કે આ બધા તત્વો છે ઉમદા વાયુ જેવી રીતના પ્રાપ્ત કરે છે. કોઈની પાસેથી ઇલેક્ટ્રોન લેતા પણ નથી ને કોઈને દેતા પણ નથી. બરોબર, તો કોઈની સાથે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે બહુ સારી રીતે આપી શકતા નથી. બીજી વસ્તુ, આ જે નોબેલ ગેસ છે એ બધા રંગવિહીન, વાસવિહીન જેવા ગુણધર્મ શું હોય છે, બધા નોબેલ ગેસ છે રંગવિહીન, વાસવિહીન અને સ્વાદવિહીન હોય છે. બીજી વસ્તુ, આ જેટલા પણ તત્વો છે નોબેલ ગેસ એ પાણીમાં કેવો હોય છે, અદ્રાવ્ય હોય છે. કારણ કે કોઈની સાથે પ્રક્રિયા આપશે નહીં, કારણ કે પોતે પૂર્ણ છે, કોઈને ઇલેક્ટ્રોન દેવાની પણ નથી જરૂર ને કોઈની પાસેથી લેવાની પણ નથી જરૂર. તો એટલા માટે જે પાણી સાથે અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય હોય છે. બરોબર, ત્યારબાદ એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે, નીચા હોય છે. કારણ કે આ બધા તત્વો માત્ર આંતરાણવીય, પરમાણુવીય પારસ્પરિક ક્રિયા પ્રકારના નિર્ભર પ્રક્રિયાના બળો હોય છે. જાણીતા પદાર્થોમાં હિલિયમનું ઉત્કલન બિંદુ 4.2 એટલે કે હિલિયમ છે એનું સૌથી આવર્ત કોષ્ટકમાં સૌથી નીચું ઉત્કલન બિંદુ હોય છે. કેટલું હોય છે, 4.2 કેલ્વિન. એનું સૌથી નીચામાં નીચું ઉત્કલન બિંદુ હોય છે. હિલિયમ પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતો હિલિયમ જે છે એ પ્રયોગશાળામાં લેવાતો સૌથી વધુ સામાન્ય પદાર્થ છે. જે રબર, આ હિલિયમ છે એનો ઉપયોગ છે રબર, કાચ અને પ્લાસ્ટિકમાંથી પ્રસરણ પામવાના ગુણધર્મ ધરાવતો હોય છે. બરોબર, તો આ થઈ ગયા ભૌતિક ગુણધર્મો. હવે તમને એમ થાય કે ભાઈ આ તત્વો છે એ કોઈની સાથે પ્રક્રિયા નથી કરતા, તો સંયોજન કઈ રીતે બનાવે છે? તો સંયોજન છે એ બનાવે છે પણ બહુ ખૂબ જ રેર કેસમાં બનાવવામાં આવે છે. ત્યારે સૌ પ્રથમ છે એ સંયોજન છે એ કોને શોધ્યું અને કઈ રીતે પ્રક્રિયા કરી? તો સૌ પ્રથમ જે સંયોજન હતું નોબેલ ગેસનું, બરોબર, એ કંઈક આ સંયોજન હતું, ઝેનોન પ્લેટિનમ હેક્સાફ્લોરાઇડ નામનું. આ પહેલું સંયોજન છે એ નોબેલ ગેસનું શોધવામાં આવ્યું હતું અને એની શોધ છે નીલ બાર્ટલેટે કરી. કોને? આ જે તત્વની શોધ છે, હેલોજન તત્વની શોધ, હેલોજન સંયોજન પ્રથમ નીલ બાર્ટલેટે કર્યું હતું. કોને કર્યું હતું? સૌપ્રથમ જે સંયોજન છે નીલ બાર્ટલેટે કર્યું હતું. કયું સંયોજન હતું? ઝેનોન પ્લેટિનમ હેક્સાફ્લોરાઇડ નામનું આ સંયોજન સૌથી પ્રથમ એમને બનાવ્યું હતું. બરોબર, તો એ કઈ રીતે બનાવ્યું એ આપણે જોઈશું. તો એનું જ્યારે આ જે સંયોજન બન્યું ત્યારે એની પ્રક્રિયા છે એ ઓક્સિજન એટલે કે આ જે તત્વ છે O2PtF ની પ્રક્રિયા ઝેનોન સાથે કરાઈ. હવે તમને એમ થાય કે ભાઈ ઝેનોન છે એ તો ફૂલફિલ છે Na2NP6, બરોબર, તો આ તત્વ છે બીજા તત્વ સાથે રિએક્ટ શા માટે કરી શકે? કોઈને ઇલેક્ટ્રોન શા માટે આપી શકે? ઓક્સિજન સાથે અહીંયા જે નવું સંયોજન બન્યું XPtF6, તો શા માટે ઓક્સિજનને છે અહીંથી હટાઈ નાખ્યો અને ઝેનોનનું સ્થાન લઈ લીધું? શા માટેનું રીઝન શું થયું? તો એનું રીઝનમાં એટલા માટે એ પ્રક્રિયા કરી અને એટલા માટે એવું જોવા મળ્યું કે આ જે ઝેનોન છે, બરોબર, એની આયનીકરણ એન્થાલ્પી અને ઓક્સિજન એટલે કે O2 ની જે આયનીકરણ એન્થાલ્પી છે એ બંનેની આયનીકરણ એન્થાલ્પી એકબીજાની નજીક છે, સેમ છે. કેવી છે? નજીક છે. એટલા માટે આ
ઓક્સિજને અહીંથી સ્થાન છોડીને અહીંયા ઝેનોનને આપી દીધું, બરોબર. આ ઝેનોનને સ્થાન દીધું કારણ કે એની આયનીકરણ એન્થાલ્પી કેવી છે, સેમ છે, એટલા માટે એમાં કશો ફરક પડતો નથી, એટલા માટે આ સંયોજન આવ્યું. અને એનું સંયોજન પ્રથમ છે નીલ બાર્ટલેટે આ સંયોજનની શોધ કરી હતી, બરોબર. તો કઈ રીતે થયું? તો શરૂઆતમાં જ્યારે આયનીકરણ કરશું આનું, તો O2PtF6 નું જ્યારે આયનીકરણ કરશું તો O2+2 માં હશે અને FtF6 માઈનસમાં હશે, બરોબર. તો જ્યારે આ જે O2 અહીંથી ઇલેક્ટ્રોન છે એ આ જે પ્લસ છે એટલે અહીંયા શું હશે, ઇલેક્ટ્રોન અહીંયા શું કર્યા હશે, આને શું હશે, હવે ઇલેક્ટ્રોનની શું હશે, ઇલેક્ટ્રોનની અને ઇલેક્ટ્રોન ગુમાયા હશે, બરોબર. તો આને ઇલેક્ટ્રોનની જરૂર છે, બરોબર. તો આ ઇલેક્ટ્રોન ક્યાંથી મેળવશે, તો ઝેનોન પાસેથી આ ઇલેક્ટ્રોન લઈ લેશે, બરોબર. અને ઝેનોન છે એ કેમાં રૂપાંતર થઈ જશે, ઝેનોન PtF6 માં રૂપાંતર થઈ જશે અહીંયા, બરોબર. તો આ રીતે છે પ્રથમ સંયોજન. શા માટે આ સંયોજન બન્યું, શા માટે O2 નું સ્થાન છે અહીંયા એક્ઝીએ લઈ લીધું, તો એનું કારણ છે, કારણ કે O2 ની આયનીકરણ એન્થાલ્પી 1175 કિલોજુલ મોલ છે, જ્યારે એક્ઝી એટલે કે ઝેનોનની આયનીકરણ એન્થાલ્પી પણ ની નજીક છે, જે ઝેનોનની આયનીકરણ એન્થાલ્પી નજીક છે, એટલા માટે છે આ સંયોજન બનાવી શકું. જો ન હોત તો ન બનાવી શકે, કારણ કે એને જ્યારે કારણ કે આ બધા જ રેડિયોએક્ટિવ શું કહેવાય જે આ તત્વ નોબેલ ગેસ છે, બરોબર, એ તો કેવા છે, ફૂલ ફિલ હશે, એમાંથી ઇલેક્ટ્રોન નીકળશે નહીં, પરંતુ એમની આયનીકરણ એન્થાલ્પીનો તફાવત છે બહુ નોર્મલ હતો, એના લીધે આવું એક સંયોજન બન્યું. શરૂઆતમાં ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જ્યારે શરૂઆતમાં નોબેલ ગેસની શોધ થઈ હતી ત્યારે નોબેલ ગેસનો જ્યારે નવા જે વૈજ્ઞાનિકો હતો શરૂઆતથી, તો એમને એટલી બધી સફળતા નહોતી મળી કે કોઈની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકતા નહોતા, કારણ કે ફૂલફિલ છે તો એ કોઈ પણ સંયોજન આપશે જ નહીં. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે નીલ બાર્ટલેટે ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી એક ઝેનોનનું સંયોજન બનાવ્યું હતું, બરોબર. તો આ રીતે છે પ્રથમ સંયોજન બનાવવામાં આવ્યું હતું, બરોબર. ત્યારબાદ હવે આ જે નોબેલ ગેસ છે એના નોબેલ ગેસના છે બીજા ઘણા બધા સંયોજનો, એટલે નોબેલ ગેસ છે એ શું કહેવાય, ઝેનોન ટ્રાઇફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ, ઝેનોન હેક્સાફ્લોરાઇડ નામના એવા બીજા 3 સંયોજનો પણ બનાવે છે, અને કઈ રીતે બનાવે છે એ આપણે જોઈશું. તો અહીંયા પહેલું છે કે ભાઈ ઝેનોનની પ્રક્રિયા છે, જ્યારે તમે આગળ જશો ત્યારે ઝેનોન છે એની પ્રક્રિયા છે તમે ફ્લોરાઇડ સાથે એટલે કે ફ્લોરિન સાથે જ્યારે કરશો F2 સાથે, બરોબર, તો ત્યારે તમને છે ઝેનોન ડાઇફ્લોરાઇડ નામનું એક છે, બરોબર, એ સંયોજન મળે છે. એવી જ રીતે જ્યારે ઝેનોનની છે તમે ફ્લોરિન સાથે એટલે F2 સાથે ફરી વખત પ્રક્રિયા કરશો ત્યારે તમને ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ નામનું એક સંયોજન મળશે, અને જ્યારે F2 ની પ્રક્રિયા ઝેનોન સાથે કરશો ત્યારે તમને ઝેનોન હેક્સાફ્લોરાઇડ નામનું એક તત્વ તમને પ્રાપ્ત થાય છે. હવે તમને એમ થાય કે આ 3 થી એક મળશે, તો આનું પ્રમાણ જુદું જુદું હોય છે, ત્યારે આવી રીતના તત્વો બને. જ્યારે ઝેનોનની પ્રક્રિયા એટલે વધુ પ્રમાણમાં F2 લેશો, બરોબર, ત્યારે તમને ઝેનોન ડાઇફ્લોરાઇડ મળશે. જ્યારે એક્ઝી એટલે કે ઝેનોન અને ફ્લોરાઇડનું પ્રમાણ છે 1:5 લેશો, 1:5 એટલે કે ઝેનોન 1 અને ફ્લોરાઇડ 5 લેશો ત્યારે તમને ટેટ્રાફ્લોરાઇડ નામનું સંયોજન બનશે, બરોબર. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ નામનું સંયોજન બનશે, બરોબર. અને એવી જ રીતે 1:20 નું પ્રમાણ લેશો ત્યારે તમને ઝેનોન છે હેક્સાફ્લોરાઇડ નામનું સંયોજન મળતું હોય છે. બીજી વસ્તુ, હવે જ્યારે આ જે ફ્લોરાઇડ છે, બરોબર, જે નોબેલ ગેસના ફ્લોરાઇડ છે એનું જ્યારે હાઇડ્રોલિસિસ એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરો છો ત્યારે તમને કંઈક જુદી રીતે ઘણા સંયોજનો બનતા દેખાય છે. એમાંથી આપણે એક વસ્તુ જોઈ કે જ્યારે આપણે આ બે વસ્તુ પર ખાસ ધ્યાન આપીએ પહેલા કે ભાઈ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્સાફ્લોરાઇડ છે એની પ્રક્રિયા જ્યારે પાણી સાથે કરીશું તો અહીંયા ધ્યાન રાખો કે ભાઈ અહીંયા H2 છે, H અહીંના 2 અને અહીંથી ફ્લોરિનના 2 જશે, તો અહીંથી આપણને 2 HF તો અહીંયાથી પ્રાપ્ત થશે, બરોબર. તો એક HF અને બંનેમાં ટેટ્રામાં અને હેક્સામાં બંનેમાં XeO3 એટલે કે ઝેનોન ડાયોક્સાઇડ અને ઝેનોન ટ્રાયોક્સાઇડ એ આપણને ઓક્સાઇડ મળે છે, અને બીજું બંનેમાં છે HF અહીંયા આપણને પ્રાપ્ત થતું હોય છે, બરોબર. તો આ એક હાઇડ્રોફ્લોરાઇડ છે આપણને અહીંયા પ્રાપ્ત થતા હોય છે, બરોબર. તો આ ખાસ ધ્યાન રાખવા જેવું. જ્યારે ઝેનોન ડાયોક્સાઇડની પ્રક્રિયા જ્યારે પાણી સાથે કરશું ત્યારે આપણને માત્ર ને માત્ર Xe એટલે કે ઝેનોન મળશે
અને હાઇડ્રોફ્લોરાઇડ અને ઓક્સિજન વાયુ આપણને માત્ર અહીંયા પ્રાપ્ત થાય છે. જ્યારે ટેટ્રાફ્લોરાઇડ અને હેક્સાફ્લોરાઇડની જ્યારે પ્રક્રિયા કરશું ત્યારે પાણી સાથે કરશું ત્યારે આપણને ઓક્સાઇડ મળે છે, ઝેનોન ઓક્સાઇડ અને ઝેનોન ટ્રાયોક્સાઇડ, બરોબર, અને HF. ત્રણે ત્રણમાં HF તો મળે જ છે, પરંતુ આમાં જે F2 એટલે ડાયની પ્રક્રિયા કરાવશું ત્યારે HC મળે છે. જ્યારે ટ્રાઈ, ટેટ્રા અને હેક્સાની પ્રક્રિયા કરાવશું ત્યારે આપણને ઓક્સાઇડ એટલે HgO3 અને HgO3 મળતું હોય છે. હવે બીજી વસ્તુ, જો આ તો પૂર્ણ જળ વિભાજન થયું એટલા માટે આ વસ્તુ મળી, પરંતુ જો આંશિક જળ વિભાજન થાય ત્યારે કઈ કઈ વસ્તુ મળે છે એ વસ્તુ વિશેની આપણે ચર્ચા કરવાની હોય છે, બરોબર. કે જ્યારે આંશિક જળ વિભાજન એટલે કઈ રીતે કે ભાઈ માની લ્યો કે અહીંયા આપણી પાસે Hge4 છે, Hgf4, એની પ્રક્રિયા જ્યારે આપણે પાણી સાથે કરાવશું વત્તા H2O એની પ્રક્રિયા કરાવશું ત્યારે કઈ રીતે પ્રક્રિયા થાય તો અહીંયા થોડુંક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. જો અહીંયા ધ્યાન રાખો, આ ફ્લોરાઇડ છે, ફ્લોરિન, બરોબર, અહીંથી બે F અને અહીંથી બે H, બરોબર, કાઢી લેવી તો અહીંયા 2HF નીકળી જશે બહાર. પહેલી વસ્તુ 2HF બહાર નીકળી જશે તો ઝેનોન છે એ -2 ઉપર આવતું રહેશે. તો હવે એક વસ્તુ ધ્યાન રાખો, આ 2HF થઈ ગયું તો હવે જે આ સંયોજન બનાવશે ઝેનોન, એ કયું સંયોજન બનાવશે? HgEOF સંયોજન બનાવશે, બરોબર. HgEOF ફોર સંયોજન માં નાખશે, બરોબર. હજુ અહીં જળ વિભાજન કરાવશું આનું પાણી સાથે H2O, આ પહેલું આંશિક થયું તો આ સંયોજન બનાવ્યું તો અહીંયા ધ્યાન રાખો આ વસ્તુ બની ગઈ. હજુ આનું પાણી સાથે પ્રક્રિયા કરાવો તો હજુ અહીંયા ધ્યાન રાખો આ Hg છે, બરોબર, એ પાછું પાણી સાથે પ્રક્રિયા કરશે તો આના પાછા 2HF લઈ લેશે તો પાછું 2HF અહીં બહાર કાઢી નાખશે, બરોબર, અને ઓક્સિજન પાછો એડ થઈ જશે તો અહીંયા પાછું ઓક્સિજન એડ થશે એટલે અહીં શું આવશે? HgO2F2, બરોબર, 6 થી ચાલુ થશે, બરોબર. તો ધીમે ધીમે છે આંશિક ચાલુ, સોરી અહીં x અહીં 6 હશે, બરોબર, માર્કર કરી છે આ અહીંયા 6 હશે. કેટલા હશે? Hg6, બરોબર. પહેલા બે અણુ સાથે પ્રક્રિયા કરી તો આના બે નીકળી ગયા અને આના બે તો અહીંયા 4 રહ્યા તો Hg અહીંયા 4 રહ્યા તો 2HF અહીંથી બહાર નીકળી ગયા પહેલા. હવે અહીં બન્યું શું? અહીંયા -2 ઉપર આવતું રહેશે ઝેનોન, તો -2 ઉપર આવતું રહેશે ત્યારે કયું સંયોજન બની નાખશે? HgOF4 બની નાખશે. ત્યારબાદ ફરી વખત જ્યારે જળ વિભાજન કરાવશો H2O નું તો અહીંથી પાછા બે ઓછા થઈ જશે, બરોબર. 2HF પાછા બહાર નીકળી ગયા, અહીંથી બે F2, એક ઓક્સિજન પાછો એડ થઈ ગયો તો O2 HgO2, બરોબર. તો આ રીતે જ્યારે આંશિક કરશો ત્યારે તમને આ રીતે મળશે. તો આંશિક જળ વિભાજન છે, આ પૂર્ણ જળ વિભાજન છે. તો અંતમાં છે છેલ્લે તમને આ રીતનું એક સંયોજન મળશે HgO, ખ્યાલ આવી ગયો? O3 પ્રકારનું એક સંયોજન તમને મળે છે. હજુ આનું જળ વિભાજન કરાવી નાખો, હાલો કરો. H2O, 2HF પાછો બહાર નીકળી ગયો, પાછું અહીંયા HgO3, F2 પાછો નીકળી ગયો. તો છેલ્લે તમે સંપૂર્ણ જળ વિભાજન કરશો HgF4 નું, ઝેનોન હેક્સાફ્લોરાઇડ નું, ત્યારે તમને HgO3 મળશે, બરોબર. એવી જ રીતે F4 નું જ્યારે જળ વિભાજન કરશો ત્યારે અંતમાં પણ તમને શું મળશે? HgO3 મળશે. તો એટલા માટે આવી રીતે કરી છું. આંશિક કરશો ત્યારે તમને આ રીતે મળે છે, બરોબર. તો આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબતમાં છે. ત્યારબાદ ઝેનોન ફ્લોરાઇડ સંયોજનોના ફ્લોરાઇડ, હવે ઝેનોન જે ફ્લોરાઇડ સંયોજનો છે સંયોજનોનું ફ્લોરાઇડ આયનગ્રાહી સાથે પ્રક્રિયા કરી કેટાયન સ્પીસીસ બનાવે છે. કેટાયન અને એનાયન સ્પીસીસ બનાવે જો તો આ રીતના બે સમીકરણ છે, 3 સમીકરણ છે, એ યાદ રાખી લેજો, બરોબર. તો આ હતી આપણી હાઇડ્રોજન તત્વો સાથેની પ્રતિક્રિયાત્મકતાઓ અને આપણે જોઈ લીધું, બરોબર. તો આટલું ધ્યાનથી જોઈ લેજો અને અહીંયા છે આપણું પૂરું થાય છે, બરોબર. તો આ વસ્તુ અહીંયા આપણે વિરામ આપી છે આપણા ચેપ્ટરને અને આપણું ટોટલી પૂરું થાય છે, બરોબર. અને જે આ તત્વો છે, બરોબર, HgO3, બરોબર, એ બધા એક્સપ્લોઝિવ તત્વોમાં તરીકે માનવામાં આવે છે, બરોબર. તો ખાસ ધ્યાન રાખજો, HgO3 છે ઝેનોન ટ્રાયોક્સાઇડ છે, એ રંગવિહીન વિસ્ફોટક ઘન પદાર્થ છે અને તે પિરામિડલ આણ્વીય બંધારણ ધરાવે છે. જ્યારે HgOF4 એ રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે અને સમચોરસ પિરામિડલ આકાર ધરાવતો હોય છે. અહીંયા છે
આ ચેપ્ટરમાં એક આ પ્રક્રિયા યાદ રાખવા જેવી છે અને એક આ પ્રક્રિયા યાદ રાખવા જેવી છે, બરોબર. આ પ્રક્રિયાઓ પૂછાતી હોય છે. અને એક આ વસ્તુ શા માટે ઓક્સિજન છે GR તત્વો છે O2PT F6 છે ઝેનોન સાથે પ્રક્રિયા, કારણ કે એની આયનિક એન્થાલ્પી કેવી હોય છે, નજીકમાં હોય છે, આના કારણે. તો અહીંયા છે આપણું 7મું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. નમસ્કાર અને ધન્યવાદ.